જેને 20 સૂત્ર કમ્પ્લીટ આવડે ભાઈઓ આંગળી ઊંચી કરો. અર્યંત ચૈયાણમ, નૌકારથી લગાવી અર્યંત ચૈયાણમ સુધીના સૂત્ર જેને બાયઘાટ હોય. મને લાગે છે પ્રવચન કરતા મારે પાઠશાળા ચાલુ કરવાની જરૂર છે. વર્ષો પહેલા 2009 આ પાર્લા પછી દાદર કર્યું, દાદર પછી માટુંગા, માટુંગા પછી ઘાટકોપર કર્યું, ઘાટકોપર પછી 2009માં અમે ભિવંડી ચોમાસું કર્યું. એની પહેલા ઘાટકોપરમાં મેં જ્યારે 2008માં અમે ગચ્છાધિપતિ સાથે ચોમાસું કર્યું ને, ભરતભાઈ મોર્નિંગ પાઠશાળા શરૂ કરી. તમે નહીં માનો, તમે જો અહીંના પ્રમુખ છો, ત્યાંના પ્રમુખ હતા ત્યારે જવાહરભાઈ ઓળખતા હશો. આ જયાલક્ષ્મી આરાધના ભવન એના નામનું એ જવાહરભાઈ પોતે અંગૂઠા પકડીને મારી પાઠશાળામાં ભણવા આવતા હતા. અંગૂઠા લિટરલી અમારી પદ્ધતિ જ હતી. સામે સાપડો, ઉપર ચોપડી, બે પગ, એના અંગૂઠા પકડવાનું, ધૂણવાનું. પંચિન્દ્રિય સંવરણો ન કેમ આવે સિસ્ટમ. જો બધા હકડા બેહી જાય કે નથી બેહી જતા? સિસ્ટમ न केम बेहे. मारा सब आज तक ऐसी सिस्टम नहीं थी, आज तक इतनी डिसिप्लिन नहीं थी, आज तक ऐसे बैठते नहीं थे, मारा मारी हो जाती थी. क्यों होवे? 150 જણા રોજ સવારે ભણવા. એમાં એક ભાઈને ભાવના થઈ, આ લોકો સવારમાં ભણવા આવે. બધા ઉદ્યોગપતિ, ડાયમંડ બજાર, શેર બજાર, નાગદેવી, આ ઘોઘારી ને બધા, એટલે નાગદેવી ને એ બાજુના લોખંડવાળા સવારના પોરમાં ભણવા આવે. સાંભળજો, પર્યુષણ પછી મેં સ્ટાર્ટ કરી, પર્યુષણમાં પ્રેરણા કરી, પર્યુષણ પછી સ્ટાર્ટ કરી. એક કચ્છી ભાઈ હતા, એને ભાવ થયો, મારા સાહેબ આ બધાને રોજ નૌકારશી મારા તરફથી. નૌકારશી છે કોઈની ઈચ્છા? નૌકારશીની નહીં, પાઠશાળામાં આવવાની. मैं क्यों तुम्हारी भावना हो तो ठीक है, बाकी हम कभी कहते नहीं है कि तुम प्रभावना करो और हम कभी कहते नहीं है कि तुम नौकरशी करो. हम तो उल्टा विरोध करते हैं, बंद करो. नहीं, मारी भावना ओके. 5 દિવસ 6 દિવસમાં તો પબ્લિક જામવા માંડી. હું પોતે ટીચર, હું જ વચ્ચે બેસું, મારી આજુબાજુ બીજા 5-5 સાધુ ભગવાન, અમારી 11ની ટીમ, અને આ જ સિસ્ટમથી બેસાડવાના, એકે પીછે એક, એકે પીછે એક, એકે પીછે એક. અને આવી રીતના 150 જણા ભણે, નૌકરશી કરે. અને 5 દિવસ નૌકરશી બરાબર ચાલીને પબ્લિક પણ વધી. અને ખબર નહીં ટ્રસ્ટીઓને શું થયું. મને પૂછ્યા વગર ટ્રસ્ટી ઓલા લાભાર્થી ભાઈને ઓફિસમાં લઈ ગયા. દરવાજા બંધ. આજકાલની ઓફિસો જબરી થતી હોય છે. अंदर वाला सब बाहर देख सके, बाहर वाला कुछ पता ही नहीं चलता. और सीसीटीवी तो होता नहीं है. લીધો એને અંદર. ભાઈ તમે નૌકરશી કરાવો છો, સમજી વિચારીને કરજો. સંખ્યા વધશે. આ મારા સાહેબ છે, આ મારા સાહેબ સંખ્યા વધારવામાં માહિર છે. પછી કાલે તમને એમ ન થવું જોઈએ કે આટલા બધાનું, એટલે અમે તમને ના પાડીએ છીએ. ટ્રસ્ટીઓ ના પાડે છે એને કે તું મત કર. બોલો કે પણ મારી ભાવના છે તો નહીં. નહીં, તને મારા સાહેબ જ કીધું લાગે છે, એમને આ સંખ્યા વધારવી હશે એટલા. અરે મારા સાહેબ તો મને ના પાડે છે, મત કર, મત કર. પણ મારા ભાવ છે કે હું નથી ભણી શક્યો, આ બધા ભણવા આવે છે, મારે એમનો લાભ લેવો છે. તમે માનશો, કારતક સુદ પૂનમ સુધી એવરી ડે આ વ્યક્તિએ 150 જણને નૌકરશી કરાવી.